વેલકમ બેક અને હવે મહામંથનમાં બીજા મુદ્દા પર ચર્ચા કરવી છે। આપ સૌ જાણો છો સૌરાષ્ટ્રમાં ચર્ચિત નામ એટલે અનિરુદ્ધસિંહ જાડેજા। વિવાદો અને વિખવાદો સાથે જેનો નાતો આમ તો 1988 થી છે, જ્યારે 22 વર્ષના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની સરા જાહેરમાં હત્યા કરી હતી। પાટીદાર સમાજના કદ્દાવર નેતા પોપટ સોરઠિયાને 15 ઓગસ્ટ 1988ના દિવસે સવારે 10 વાગ્યે ધ્વજવંદન કાર્યક્રમમાં ગોળી મારતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી હતી। 1988માં બનેલી આ ઘટના અને પુરાવાના અભાવના કારણે ગોંડલ સેશન્સ કોર્ટે અનિરુદ્ધસિંહને નિર્દોષ જાહેર કર્યા। ત્યારબાદ સરકારે ટાડા એક્ટ હેઠળ અપીલ કરતા 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી। 97માં એ સજા ફટકારવામાં આવી। જોકે દર વખતની જેમ પોલીસની મીઠી નજર હેઠળ આરોપી નાસ્તો ફરતો રહ્યો અને 3 વર્ષ બાદ એટલે કે 2000માં હત્યારો અનિરુદ્ધસિંહ એ પોલીસની ઝપેટમાં આવ્યો। 18 વર્ષ જેલમાં રહ્યા પછી અનિરુદ્ધના દીકરાએ સજા માફી માટે 29 જાન્યુઆરી 2018માં તત્કાલીન આઈજી ટીએસ બિસ્ટને પત્ર લખી અને માફી પર મુક્ત કરવા માટે વિનંતી કરી। આ પત્રને ધ્યાને લઈ 2018માં અનિરુદ્ધને મુક્ત કરવામાં આવ્યા। જોકે જેલમાંથી મુક્તિ મળ્યા બાદ પણ અનિરુદ્ધસિંહ પોતાના કારસ્તાનોથી સતત વિવાદોમાં રહ્યા છે, જેનો તાજો પુરાવો રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસ। મૃતકે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના દીકરા રાજદીપ સામે પોતાની સુસાઇડ નોટમાં ગંભીર આક્ષેપો કર્યા હતા, એમ છતાં બંને પોલીસ પકડથી દૂર છે। હવે અનિરુદ્ધ સામે ગાળીઓ કેમ કસાયો એની પણ જો વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ અનિરુદ્ધસિંહની સજા માફીને લઈને હાઈકોર્ટમાં પડકારતી એક અરજી કરી હતી। કોર્ટે વર્તમાન સમયમાં અનિરુદ્ધસિંહના ચાલ ચલગત અને હરેશ સોરઠિયાની અરજીને ધ્યાને રાખી એની સજા માફીની તત્કાલીન આઈજીની અરજીને રદ કરી દીધી। હવે સમજીએ પેચ ક્યાં ફસાયો છે। વિધાનસભા 2022ની ચૂંટણી જો તમને યાદ હોય તો અનિરુદ્ધસિંહે એમના દીકરા રાજદીપસિંહ માટે વિધાનસભાની ટિકિટ માંગી। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથે વેરના બીજ રોપી દીધા હતા। ચૂંટણીને લઈને અત્યાર સુધી બંને વચ્ચે કોઈક ને કોઈક વાતને લઈને વારંવાર વિખવાદ સર્જાયો છે, વિવાદ થતો આવ્યો છે। ત્યારે એક વાત એ પણ છે કે 2022ની ચૂંટણી સમયે ગોંડલના ગુણાવા ગામમાં જયરાજસિંહ એવું બોલ્યા હતા કે મારી સામે પડનારાના સરનામા ભૂંસી નાખીશ। ખેર એ તો રાજકીય નિવેદન હોઈ શકે, પણ ગુજરાત હાઈકોર્ટે 4 અઠવાડિયામાં સરેન્ડર કરવાના આદેશથી અનિરુદ્ધસિંહના વળતા પાણી હોય તેવું લાગી રહ્યું છે। એક સવાલની સાથે આ બીજો મુદ્દો કરીશું કે 7.5 વર્ષે ફરી જેલની સાડાસાતી। ત્યારે સવાલની સાથે મહામંથનમાં ચર્ચા કરવી છે। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે, સામાજિક કાર્યકર રાજુભાઈ સખિયા આપણી સાથે મહામંથનમાં જોડાયા છે અને એડવોકેટ સુરેશભાઈ ફળદુ આપણી સાથે જોડાયા છે। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। રાજુભાઈ, શરૂઆત આપનાથી કરવી છે। અનિરુદ્ધસિંહનો ફરી એકવાર જેલવાસ, આ પાછળના કારણો 1 થી 2 કે જે તો ચારેય તરફ ચર્ચાઈ રહ્યા છે, પરંતુ જો જેલમાં જાય તો એ પાછળ ફાયદો કોને, આપને શું લાગી રહ્યું છે? બિલકુલ ગોંડલના નાગરિકોને જ ફાયદો થાય ને ફાયદો થાય કે આ એક 50% જે દબાવ છે લોકો ઉપર એ દૂર થઈ જાય। ઓકે જગદીશભાઈ, હવે આપની પાસે સતત એ ચર્ચા થઈ રહી છે જ્યારથી આ સમાચાર આવ્યા કે સરેન્ડર થઈ જવાનું છે 4 અઠવાડિયા, તમને શું લાગે છે? અને આ તો એક સાથે બે ઝટકા, પોપટ સોરઠિયાનો 1988નો એ કેસ અને અમિત ખૂટ દુષ્પ્રેરણાનો કેસ, આ બંને ઝટકા એક સાથે લાગ્યા છે। શું પરિસ્થિતિ રહેશે? સૌના મનમાં એ સવાલ થાય છે કે હવે શું થશે? બેન, કોઈ ઝટકા બટકા કાંઈ નથી। આ લોકોને આ રોજનું છે। સ્પીડ બ્રેકર આવે તો આપણે વાહન વેચી નાખતા નથી, એમ આવા ઝટકા આવે એટલે આ લોકો કઈ કરમાઈ જાય નહીં, એને રોજનું છે। અત્યારે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ભાઈ તમને જયારે સજા માફીનો ઓર્ડર કરવામાં આવ્યો તો એ રદ કરવામાં આવે છે અને 4 અઠવાડિયામાં તમે હાજર થઈ જાઓ। હવે તમે વિચાર કરો, અમિત ખૂટની તથાકથિત જે હત્યા કે આત્મહત્યા એ રહસ્યમય ઘટનામાં
સુસાઇડ નોટમાં નામ છે, કોઈ સીસીટીવી કેમેરા નથી, કોઈ જાતના બીજા પુરાવા નથી. આશંકા ચોક્કસ છે કે આની ઉપર કે આના કારણે અમિત ખૂટે આત્મહત્યા કરવી પડી, પરંતુ કોઈ લેખિત કે જેને કોઈ ઠોસ પુરાવા છે નહીં. આમ છતાં એફઆરઆઈમાં નામ આવવા માત્રથી જો અનિરુદ્ધસિંહ જાડેજા અને એના પુત્ર રાજદીપસિંહજી બંને જો ફરાર રહેતા હોય તો તમે વિચાર કરો, આ કેસ તો પોપટ લાખા સોરઠિયાના કેસ કરતા તો બહુ નાનો કહેવાય. કારણ કે પેલા તો ધારાસભ્ય હતા, 15મી ઓગસ્ટ જાહેરમાં હત્યા, હાહાકાર, પાટીદાર વર્સિસ દરબાર ક્ષત્રિય જે ગણો તે, એમાં બધું જ એક પ્રકારનું કેમિકલ હતું. હવે જો એ કેસ એટલે કે અમિત ખૂંટ કેસના સામાન્ય, આમ ખૂન હોતા હૈ કે હત્યા હોતી હૈ, એમાં એમ સામાન્ય વાત નથી કહેતા, પણ એ ઘટના અને પોપટ લાખા સોરઠિયા એ બંનેની ઘટના વચ્ચે આડા ગાડાનો ફેર છે. હવે જો અમિત ખૂંટમાં પણ જો ભાઈ આપણા અનિરુદ્ધસિંહ જો ફરાર રહેતા હોય તો તમે મને ગળે ઉતરતું નથી કે આવા હાઈ પ્રોફાઇલ કેસમાં, પોપટ લાખા સોરઠિયાના હત્યા જેવા કેસમાં એ સરેન્ડર થઈ જાય. મને એમ લાગે છે ત્યાં સુધી કે 4 અઠવાડિયાનો જે સમય મળ્યો છે એનો એ ભરપૂર ઉપયોગ કરી પોતાની વકીલોની ટીમને પાછી કામે લગાડશે અને કોઈ સુપ્રીમમાં આને પડકારશે આ ચુકાદાને, અને સુપ્રીમમાં પડકારે પછી તારીખ બે તારીખ જે થવું હોય તે થાય. એટલે આપણે બધા જે ચર્ચા કરીએ છીએ કે આજે બહુ જબરજસ્ત ભૂકંપ આવી ગયો કે બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા કે અનિરુદ્ધસિંહને બહુ મોટા ઝટકા બટકા, કુછ નહીં હે સાહેબ. એ જે થયું કાનૂની પહેલુના આધારે તો આને એક સ્ટેપ વધુ હવે આગળ વધવું પડશે. બાકી એને કારણે તમે કે હું અથવા તો આપણી જો આ સાંભળી રહ્યા છીએ બધાના મગજમાં જે ચાલતું હોય છે કે આપણે 1 મહિનામાં દોરડે બાંધેલા અનિરુદ્ધસિંહને જેલના સલાખા પાછળ જોશું, તો એવું કઈ બનવાને કારણ નથી લાગતું. કારણ કે હજી એની પાસે 4 અઠવાડિયાનો ટાઈમ છે અને એ સરકાર સુપ્રીમમાં એને પડકારી શકે છે. જી બેન. ઓકે રાજુભાઈ, સુરેશભાઈ, હવે આપની પાસેથી એ આખી એ જાણવી છે પ્રોસેસ કે આમાં શું થઈ શકે. 4 અઠવાડિયાનો સમય છે. એડવોકેટ તરીકે આપ શું માનો છો કે આમાં થશે શું? કારણ કે હવે સૌ કોઈના મનમાં એ સવાલ છે. નામદાર હાઈકોર્ટનો જે આજનો ચુકાદો જોવામાં આવે તો એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા આ હુકમ કરવામાં આવ્યો નહોતો એવું નામદાર ગુજરાત હાઈકોર્ટે માનેલ છે. સીઆરપીસી કલમ 432 અને 433 જોવામાં આવે તો એ સત્તા માત્ર રાજ્ય સરકારને હતું. જે સત્તા છે એ જે તે વખતના જેલ અધિક્ષક PS બીચ સાહેબ દ્વારા ઉપયોગ કરવામાં આવે. જે નામદાર ગુજરાત હાઈકોર્ટે છે એ સત્તા વિહોણો હુકમ માની અને આજનો હુકમ ફરમાવેલ છે. હવે આ જે 4 વીકનો સમય સરેન્ડર માટે આપવામાં આવેલ છે, આ 4 વીક દરમિયાન આરોપી પાસે એવી સત્તા છે અને એમણે પોતાને એક રાઇટ એક્સરસાઇઝ કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટ પાસે જશે. જગદીશભાઈએ કીધું એ રીતે એડવોકેટની ટીમ તૈયાર કરી અને જે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો ફરમાવવામાં આવેલ છે એ સ્ટે કરવા માટેની કાર્યવાહી કરશે અને એ સ્ટે પોતે એ હુકમ છે એ રદ થાય એવી પિટિશન કરી અને એમાં વચગાળાનો છે એ મનાઈ હુકમ માંગશે. એટલે આ બધી ઘટના જોવામાં આવે તો આ 4 વીક દરમિયાન છે એ પોતે પ્રોટેક્શન લઈ શકશે. આવું આ અત્યારે અમને જણાઈ રહ્યું છે. ઓકે રાજુભાઈ, હવે આપને એ પૂછવું છે 2022 વિધાનસભાની ચૂંટણી અને ત્યારે જે નિવેદન આપવામાં આવ્યું હતું કે મારી સામે જે પડ્યા એમનું બધું એને નામા નિશાન નહીં રહેવા દો, શું એ વાતની અસર અહીંયા ક્યાંક લાગી રહી છે? એ બધા વાહિયાત બધા એના પ્રકારના એના જે વક્તવ્યો હતા એને તો એવું કીધું હતું ને કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારા પરિવાર સિવાય કોઈ શકિત નથી. પરંતુ હમણાં તાજેતરમાં જ કીધું કે ભાઈ પાર્ટી સર્વસત્તા છે.
જે હુકમ થયો છે એ નામદાર કોર્ટે જે ક્ષતિપૂર્તિઓ છે, ક્ષતિપૂર્તિઓના કારણે કરેલો છે. આ હુકમ છે એ ખોટી સજા માફી સામે કરેલો છે. જે સરકારનો પરિપત્ર છે એ ખોટો એનો દુરુપયોગ કરેલો છે. એટલા માટે કરેલો છે કારણ કે જે પરિપત્ર 26 જાન્યુઆરી 2017માં વાપરવાનો જે હતો, ઉપયોગ લેવાનો હતો, એ હુકમ 2018 થી 29/1 ના રોજ વપરાયેલો. ઓકે રાજુભાઈ. જગદીશભાઈ, હવે એટલે આ ખોટી ગેરકાનૂની છે. જગદીશભાઈ, હવે ફરી એકવાર આપની પાસેથી એ સમજવું છે, આપણે અગાઉ પણ જયારે આ મુદ્દા પર ચર્ચા કરી ત્યારે એ વાતને લઈને ચર્ચા કરી. હવે આમાં એવું છે કે કદાચ કંઈ પણ ના થાય 4 અઠવાડિયામાં. હવે ત્યારે આપણે એ વાત કરી હતી કે મદુરાઈથી પેલા હાર્દિકસિંહ જાડેજા તરત ઝડપાઈ જાય છે, એને ત્યાંથી લઈ આવવામાં આવે, એનું સરઘસ કાઢે છે. દેવાયત ખવડ જે પોતે ફાર્મ હાઉસમાં હતો, ખબર હતી બધાને, તેમ છતાંય એને ત્યાં સુધી લાવવામાં કેટલી વાર લાગી. એટલે આમાં સામાન્ય જનતાને એક ડર કે જો ખોટું કરીશું તો પછી અહીંયા સુધી જવું પડશે, ને અહીંયા કોઈ ડર નથી લાગતો. જગદીશભાઈ, જુઓ રાધાબેન, કાયદો એના હાથ બહુ લંબાયેલા હોય છે, પણ એ લંબાવા હોય તો તમે ઘણા સમયથી અખબારમાં વાંચતા હશો, ભારતના જે મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ છે એને પાકિસ્તાનમાં કોક દિન મારી આવે છે, બોલો. અને કોણ મારી આવે એ હજી સુધી જાહેર નથી થયું. અને એ બધા પાછા દુશ્મન ભારતના હતા. ભારતમાં આવીને જેણે આતંક મચાવ્યો હતો એ જ લોકોને કોક મારી આવે છે, કોક ઇન્વર્ટેડ કોમામાં. એનો અર્થ એમ થયો કે ધારે તો બધું જ થઈ શકે, આ કઈ ચમત્કાર તો છે નહીં. પાકિસ્તાનમાં જો થઈ શકતું હોય, અચ્છા એ પણ છોડો, 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવે તો અચૂક કે અચૂક તમે આગલા દિવસના છાપામાં વાંચતા હશો કે ATS થી માંડીને આપણા IB ઇન્ટેલિજન્સ જે કઈ કહો તે એ તમને એવા ઇનપુટ્સ આપે કે આટલી ઉંમરના આટલા ત્રાસવાદી આટલા શસ્ત્રો બ્રસ્ત્રો લઈને ભારતમાં અહીંયા ઘૂસવાની ફિરાકમાં છે, યા તો દિલ્હીમાં ઘૂસી ગયા છે અને આગલા દાડે જ પકડાય, પાછા આગલા દાડે જ પકડાય. બરાબર, આવું આપણે અનેક વાર જોયું છે. એનો અર્થ એમ છે કે પોલમ પોલ ક્યાંય નથી. તંત્ર ધારે તો બધું જ કરી શકે. તમે જુઓ, સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા માટે સ્પેશિયલ સત્ર મળ્યું, એના જ આગલા દાડે કાશ્મીરમાં બધા હણાઈ ગયા. જેણે પણ ઓપરેશન આપણે બેની દીકરીઓના સુહાગ રોળી નાખ્યા હતા એ ત્રાસવાદી હણાયા ક્યારે? સંસદનું સ્પેશિયલ સત્ર મળે એના આગલા દાડે. એટલે આ બધા સંયોગ પ્રયોગ જે હોય તે, પરંતુ તંત્ર ધારે તો પાતાળમાંથી પણ લોકોને શોધી કાઢે. હમણાં જે તમે જુઓ છો રીબડામાં આજ અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ ઉપર હાર્દિકસિંહજીએ જે ફાયરિંગ કર્યું તો ઠેઠ નેપાળથી માંડીને ફલાણે ઢીકણે બધેથી એને પકડી પાડવામાં આવ્યા. તો આવા કેસમાં આપણે એવું માનવાને કોઈ કારણ નથી કે તંત્ર ધારે તો પકડી ન શકે. પણ આ જે હાઈ પ્રોફાઇલ કેસ છે, ખાસ કરીને ગોંડલનો, એમાં વાંદરાની ભૂમિકામાં છે સરકાર કે સરકારી તંત્ર. એ વાંદરાની ભૂમિકા એટલા માટે, બે બિલાડી ઝઘડે, બંનેના રોટલામાંથી પોતે ઓછું વધુ થાય અને વાંદરો આખો રોટલો ખાઈ જાય, બિલાડી ભૂખે રહીએ. એમ જે રીબડા અને ગોંડલ આ બંને ભાજપમાં છે. બોલો, તમે ને હું ચર્ચા કરીએ અને પછી આપણી ઉપર કોઈ ધોંસ બોલાવે તમે તો 100 નો પક્ષ લીધો ને 100 નો પક્ષ ન લીધો, પણ આ બધાના બેના પક્ષ તો પાછા ભાજપના છે. તો કોઈ એની ટીકા નથી કરતું કે ભાઈ સરકાર તમારી છે અને એ ડબલ એન્જિનની સરકાર છે, તળિયાથી નળિયા સુધી તમારો વહીવટ છે. તમે જ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપી જયરાસિંહ બાપુને, તમે જ આ ભાઈ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા અનિરુદ્ધસિંહને. તો તમારા પક્ષમાં આ ગેરશિસ્તના સામાન્ય રીતે હોય કાર્યકર, તો તમે ગેરશિસ્તની એને નોટિસ ફટકારો છો અને કાયદામાંથી એને કાઢી મૂકો છો, ભાઈ પક્ષમાં અમારે નથી રાખવા. આ બંને જેની તમે આપણે ચર્ચા કરીએ, ખાસ કરીને અનિરુદ્ધસિંહ હોય કે જયરાસિંહ બાપુ હોય, જે કાંઈ છે તે આટલું મોટું છે જેનું ધ્રા ધ્રુજે છે એમ કહો તો હાલે. કોઈ ભારતીય જનતા પાર્ટીના એક પણ પ્રવક્તાએ ક્યારે આમાં કાંઈ પણ ચંચુપાત કર્યો ખરો? આપણે બધા કરીએ છીએ,
શું થશે ને શું નહીં ને ફલાણું ઢીકણું, પણ ભાજપ વાળાના મોઢા કેમ સિવાય જાય છે? એને પૂછવું જોઈએ કે આ બંને લોકો જો તમારા કંટ્રોલમાં ન હોય તો આખું ગુજરાત તમારા કંટ્રોલમાં કેમ માનવું, એ મને તમે કહો. એટલે મૂળ વાત તો રાધાબેન એવી છે કે આમાં સરકાર બુદ્ધિપૂર્વકનો તમાશો જોતી હોય એવું લાગવાને પૂર્ણપણે આપણે એમ કે એ કારણો છે. અને આખું ગુજરાત કે આખું સૌરાષ્ટ્ર તો બિલકુલ માને જ છે કે સરકાર ધારે તો પાતાળમાંથી પણ આરોપીને પકડી શકે, પરંતુ આમાં કાં ધારતા નથી અને કાં ગમે તે બીજો કઈ લોચો હોય તે. એટલે હજી 2027 તો દૂર છે. બંને જયરાજસિંહભાઈ જાડેજા, ભાઈ અનિરુદ્ધસિંહભાઈ જાડેજા, આ બંને લોકો પોતપોતાના દીકરાને લોન્ચ કરવા માટે થઈને તલપાપડ થયા છે અને એને કારણે જ એ લોકો દુનિયાભરની માથાકૂટ કરી રહ્યા છે. એટલે ચડાવ ઉતાર આવ્યા કરે છે. ક્યારેક ગણેશ ગોંડલ એ જે જુનાગઢના કોઈ દલિત નેતાની સાથે આ બાખડી પડે છે તો એને જેલ થાય છે, વળી જામીન ઉપર છૂટે છે, વળી અનિરુદ્ધસિંહ જાડેજાની ઉપર અમિત ખૂંટ હત્યા કેસમાં એની ઉપર આરોપ લાગે છે, એ ફરાર થઈ જાય છે. હજી ફરાર થઈને આવ્યા નથી. ત્યાં ઓલો જૂનો કેસ જે હતો, અત્યારે જે પોપટલાકા સોરઠિયાનો કેસ જે છે, હવે 1988 નો કેસ છે અને 97માં એને સજા પડેલી ટાડા એક્ટ હેઠળ 1997માં. એક તો 9 વર્ષે સજા પડી, એમાં 18 વર્ષ સજા કહેવાતી સજા ભોગવી, 3 વર્ષ તો ફરાર રહ્યા હતા. એ બધી જ ફરિયાદ કરી પોપટલાખા સોરઠિયાના પૌત્ર હરેશભાઈ સોરઠિયાએ, અને એ બધું માન્ય રહ્યું. પણ આ બધી એક તો કાનૂની લચીલાપણ અને સરકારનું બુદ્ધિપૂર્વકનું કાં તો મોનિટરિંગ ને કાં ખામોશ. આમ તો સરકારની ખામોશી કોલાહલ મચાવે એવી છે. એટલે આ બધા જ આવા તથાકથિત જેને કહેવાય એ બધા ધડ ધીંગાણે ને માથા મહાણે એવું બધું થયા કરે છે. સામાન્ય માણસોને આવી કેમ વ્યવસ્થા નથી થતી? એને તો આપણે ફરાર હોઈએ તો આપણા પરિવારને પણ હેરાન કરે એટલે આપણે એને હાજર કરવા પડે. આ લોકો તો તમારી જાણ ખાતર સાસણના જંગલમાં સિંહ રખડે એમ ગોંડલમાં રીબડામાં બે રખડે છે. કોઈ કરતા કોઈ એક્શન એની ઉપર લેવામાં આવતા નથી. એટલે સરકારની બુદ્ધિ, સરકાર કે સરકારી તંત્ર એની મીઠી નજર છે અને એમાં આ બધા ફૂલે ફાલે છે. ઓકે રાજુભાઈ, જગદીશભાઈ, સુરેશભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ફરી જેલવાસ એના માટે કયા કારણો જવાબદાર? અને હવે સૌ કોઈના મનમાં સવાલ એ કે 4 અઠવાડિયા જેટલો સમય છે જે ઓર્ડર આપવામાં આવ્યો છે, શું એ પ્રમાણે તમામ વસ્તુ થશે? જોકે એ તો આવનારો સમય જ બતાવશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ સમાચાર માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.